नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम। परात्पर गुरुवे नमः परम प्राचार्य गुरुवे नमः परम गुरुवे नमो नमः। સત્સંગના માધ્યમથી આત્મકલ્યાણનો ઉદ્યમ. આત્મકલ્યાણ માટે જ્ઞાની ભગવંતોએ અનેક સાધન બતાવ્યા છે. સમજણપૂર્વક સત્સંગની ઉપાસના એ એક શ્રેષ્ઠ સાધન છે. પૂર્ણ આત્મકલ્યાણની પ્રાપ્તિ ઘણા કાળની સાધનાના અંતે થાય છે. 5-7 ચોપડી ભણવું હોય તો બહુ પરિશ્રમ ન કરવો પડે. મેટ્રિક પાસ થવું હોય તો વધારે પરિશ્રમ કરવો. ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થવું હોય તો એનાથી વધારે કરવો પડે. પીએચડી કરવું હોય તો એનાથી વધારે કરવો પડે. જેટલા પ્રમાણમાં સાચો પુરુષાર્થ કરીએ તેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન આદિ એટલે આત્મકલ્યાણની પ્રાપ્તિ. કોઈ કે સાહેબ આત્મજ્ઞાન એટલે શું, આત્મકલ્યાણ એટલે શું? મનમાં શાંતિ, પ્રસન્નતાનો અનુભવ. અંતરંગ વ્યક્તિત્વ બદલાઈ જવું તે
આત્મજ્ઞાન એટલે શું? આત્મકલ્યાણ એટલે શું? અંતરંગ વ્યક્તિત્વ બદલાઈ જાય, પછી બહારનું પણ બદલાઈ જાય યથાપદવી, પણ અંતરનું તો અવશ્ય બદલાય. અંતરનું બદલાયા વિના આત્મજ્ઞાન હોય નહીં. આભાસ છે. કલ્પના કરે તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પોતે માને ને બીજા હજારો માને તો પણ આત્મજ્ઞાન થતું નથી. ભ્રાંતિનો નાશ થાય, મોહ ગ્રંથિનો ભેદ થાય, દેહાત્મ બુદ્ધિ ઘટે તો આત્મજ્ઞાન. એનાથી આગળ પછી એનું એ જ આત્મજ્ઞાન વધે છે અને પછી પૂર્ણ મોક્ષ થઈ જાય છે. એમ એવી પરિભાષા એટલે એવી પદ્ધતિ કહેવાની આત્મસિદ્ધિમાં કહી. 112 વરિધમાન સમકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદ વાસ. વિચારો, અનંત આનંદની પ્રાપ્તિ બેસે મગજમાં? ન બેસે એવું છે. એટલે જ ભગવાને રાજ્યો છોડ્યા. મહાપુરુષોએ નગર શેઠપણું અને શેઠપણું છોડ્યું. કેમ? ઘી મળે તો છાશ કોણ રાખે? છાશ આપી દો, આપણને તો ઘી જોઈએ છે. સોનું મળે તો પિત્તળ આપી દે છે કે લો ભાઈ પિત્તળ લઈ જાઓ, મને સોનું. એમ સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય એ માટે એમણે દુનિયાની વસ્તુઓને બાજુમાં ખસેડી દીધી. રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની અને પોતાના મંગલની બંને. આત્મકલ્યાણ કરવું હોય તો બીજાઓને અવશ્ય મદદ કરવી જોઈએ. તનથી કરીએ, મનથી કરીએ, વચનથી કરીએ, લાગવગથી કરીએ, બીજા પાસે કરાવડાવીએ. પરોપકાર અને સેવા કર્યા વિના આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ ઉઘડતો નથી. હું પહેલું લક્ષણ કીધું છે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આત્મકલ્યાણના માર્ગની વાત, વિચારણા, ચિંતન, પ્રયોગ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા 9 પૃષ્ઠ સંખ્યા 712 એના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. ઉપરનો મોટો પેરેગ્રાફ, નીચેથી 5મી લીટી. સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે પણ જીવને લોક માર્ગમાં પડી રહેવું છે અને લોકોત્તર કહેવરાવવું છે ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. જ્ઞાની પુરુષોએ
જે સ્થિતિ લોકોની જોઈ તે કહી કે અત્યારે લોકો કેવા છે. લોકોનો અર્થ great mass of the people. great mass of the people. સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે. શું કહી ગયા છે? સુખ, સાચું સુખ ક્યાંય નથી. સાચું સુખ ક્યાંય નથી. સાચું સુખ અંતરમાં છે. માટે બધા મહાપુરુષો તેમની મુદ્રા જુઓ તો, અને હાથ પરોપકાર માટે કંઈ કરવું પડે એટલું, બાકી એમના હાથ. સિકંદર જ્યારે ગુજરી ગયો ત્યારે પણ એણે કીધું કે અડધી દુનિયાને જીતનાર સિકંદર તે પણ કંઈ સાચું સુખ પામ્યો નહીં, એટલે મારા હાથ બહાર રાખજો અને દુનિયાને કહેજો કે બધી સંપત્તિ અને બધી દુનિયાની વસ્તુઓ પ્રાપ્ત કરવાથી સાચું સુખ મળી શકતું નથી. સત્પુરુષો તો કહી ગયા, પણ આ સિકંદર જેવા બાદશાહ પણ કહી ગયા, હાથ બહાર રાખ્યા. પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે. જીવ એટલે આપણે, જીવ એટલે આપણે બધા જીવ છીએ. એમાં જે જીવ જેવો હોય તેવો ખરો. પણ મોટા ભાગે બધા જીવ કેવા છે કે સાહેબ આ તો મારે કંઈ કામ નહોતું ને, અને મારે આવવું નહોતું, પણ હવે આ એની બા કિટકિટ કરે કે ચલો ને આપણે જરા જઈએ, એટલે હું એને કંપની આપવા માટે આવ્યો. મારો આવવાનો કઈ ભાવ નહોતો, પણ હવે આ સંબંધ તો જાળવવો પડે. શું કરીએ હવે? લોકો, ઘરના લોકોને રાજી તો રાખવા પડે, એટલે હું આવ્યો. તો એની બાનું કલ્યાણ થાય, તારું ન થાય, કારણ કે તું તો મફતિયો આવ્યો છો. તું તો એની બાને રાજી કરવા આવ્યો છું, તારા પોતાના માટે આવ્યો નથી. જીવને લોક માર્ગમાં પડી રહેવું છે, મોટા દેખાવું છે, મોટા કહેવડાવવું છે, સન્માન પામવું છે, પણ સન્માન પામવા માટે યોગ્ય, પ્રામાણિક, સુયુક્તિયુક્ત પરિશ્રમ કરવો. પેટ ભરવા માટે ખીચડી જોઈતી હોય તો બીજો કોઈ સાધન ન હોય તો માગવા જવું પડે કે ભાઈ બાપા 10 પૈસા આપજો, બાપા 8 આના આપજો. બાપા ઘેર બેસીને તો કોઈ તને આપવા ન આવે, ભીખ માગવા જવું પડે. મોટા પુરુષોએ એવી ચર્યા અંગીકાર કરી, એમને ભિક્ષુક કહે છે. પોતે પોતાને માટે કંઈ બનાવતા નથી, ભિક્ષા દ્વારા ભોજન કરે છે. એની પણ ઘણું વિજ્ઞાન છે મોટું, અત્યારે વિષય નથી. અને લોકોત્તર કહેવરાવવું છે. હમણાં બેન પદ ગાયું ને, સ્વચ્છંદ છોડવો નથી, પોતાની રીતે જીવવું છે, પોતાની રીતે વર્તવું છે અને આત્મકલ્યાણ કરવું છે. ભગવાન કહે છે 3 કાળમાં કોઈનું પણ થયું નથી ને તારું પણ થઈ શકે નહીં.
આત્મસિદ્ધિમાં એવું કહ્યું કે સ્વચ્છંદ મતઃ ગ્રહત્ય જીવર્તે સદગુરુ લક્ષ. એની આગળ કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અને અહીં કીધું રે 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 તારા સ્વચ્છંદ ને ટાળજે, રે 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 તારા સ્વચ્છંદ ને ટાળજે, સ્વચ્છંદ ને ટાળજે ને અખંડ ને ભાળજે, સ્વચ્છંદ ને ટાળજે ને માયલા ને ભાળજે, સ્વચ્છંદ ને ટાળજે ને પ્રભુજી ને ભાળજે, સ્વચ્છંદ ને ટાળજે ને ગુરુજી ને ભાળજે, હે રે જીવ તારા સ્વચ્છંદ ને ટાળજે. સંસ્કાર બદલવા તે પુરુષાર્થ છે. સંસ્કાર બદલવા તે પુરુષાર્થ છે. જે બધું કર્યું તે બધું કરતા હવે અટકો, તે બધાથી નિવૃત્ત થાઓ. અત્યાર સુધી શું કર્યું? ખાધું પીધું મોજ કર્યું, રખડ્યા અને દુનિયાની વાતો કરી. હવે સત્સંગ કરવો, સત્સંગની ઉપાસના કરવી, પરમાત્માની ભક્તિ કરવી ને સત્પુરુષનો બોધ સાંભળી સત્પુરુષના બોધ દ્વારા માયલાને ઓળખવો. ધીમે ધીમે થાય. એક દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. બધા મહાપુરુષોનું જીવન ચરિત્ર જોઈએ તો ખ્યાલ આવે છે કે કેટલી કસોટીમાંથી પસાર થયા. એમણે પણ કેટલા વર્ષે ચાલુ કર્યું આભોમાં, આગલા ભાવનું જુદું, 7-8 વર્ષે ચાલુ કર્યું, પણ તો સંકિત તો 23 વર્ષ પૂરા થયા ત્યારે થયું. 1931 આવ્યો અપૂર્વણ સાલ, પણ 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું. કેટલા વર્ષ થયા? 16 વર્ષ થયા. ને આપણે મફતમાં તરત જ જોઈએ છે. અને સમાજમાં પણ એવા છે કે અમે સંકેત આપીએ છીએ, તું બેસી જા અને મારા આશીર્વાદ લઈ લે, તને આત્મજ્ઞાન થઈ જશે. બંને હરખા છે. मांगने वाला भी अज्ञानी है और देने वाला भी अज्ञानी है. માત્ર આશીર્વાદથી ન મળે અને આશીર્વાદ વગર પણ ન મળે. માત્ર આશીર્વાદથી ન મળે અને આશીર્વાદ વગર પણ ન મળે. કે સાહેબ એવું ક્યાં કહ્યું? आगम प्रमाण जप तप और व्रतादि सब तहां लगे भ्रम रूप, जहां लगे नहीं संत की पाई कृपा अनु. आगम प्रमाण तो घણા બધા છે. શાસ્ત્રો તો ઘણું કહે છે. ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. આજ્ઞાનું પાલન કરવું નથી અને દોષો કાઢવા છે. ગૌતમ સ્વામીની કથા આવે છે. આનંદ શ્રાવકને વિશેષ અવધિ જ્ઞાન થયું હતું, પણ ગૌતમ સ્વામીને લાગ્યું કે આટલું બધું જ્ઞાન તો ન થાય, હવે પૂછવું કોને? એટલે પોતાના ગુરુ પાસે ગયા, મહાવીર ભગવાન પાસે ગયા. મહાવીર ભગવાનને પૂછ્યું કે અરે આ તો આનંદ શ્રાવક કે છે, એમને તો 500 ગૌનું
જ્ઞાન થયું છે એ અવધિ જ્ઞાન. એટલું બધું થાય એટલે ગૌતમ આનંદ શ્રાવકની વાત સાચી છે. તમે ચૂક કરો છો, તમે ચૂકી ગયા, જાઓ એમની પાસે પ્રાયશ્ચિત લઈ લો. કથાનું યોગ છે, આપણે તો સિદ્ધાંત સમજવો છે. કીડી પાસેથી પણ શીખવાનું, ઉદ્યમ કરો. કોયલ પાસેથી શીખવાનું, મીઠું બોલો. ગધેડા પાસે શીખવાનું, ઓછામાં ઓછું ખર્ચ કરાવીને માલિકનું વધારેમાં વધારે કામ કરો, વફાદાર બનો. જ્યાંથી સદગુણો મળે ત્યાંથી સદગુણો ગ્રહણ કરવાના છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા એમ બોલીએ છીએ. એ શા માટે બોલીએ છીએ? કેટલા વર્ષોથી બોલે છે? બોલવા માત્રથી ધર્મ ન થાય, બોલવા માત્રથી 10% થાય. ભાવપૂર્વક બોલે, થોડો થોડો ભાવ રાખે તો. દોષોને જોવા, દોષોને કબૂલ કરવા અને દોષોને કાઢવા માટે પ્રાયશ્ચિત લેવું અને દોષોને કાઢવા માટે તેથી વિરુદ્ધ પ્રકારનો જે ગુણ હોય તેને જીવનમાં તેની આરાધના કરવી. દરેક આ જીવ લોભી બહુ છે, આ જીવ લોભી બહુ છે. તો એણે કબૂલ કરવું કે હું લોભી છું, હું લોભી છું એમ કબૂલ કરવું. પછી મંત્ર લખવો, હું સંતોષ સ્વરૂપી આત્મા છું માટે લોભ છોડવો છે. હું સંતોષ સ્વરૂપી આત્મા છું માટે તૃષ્ણા ઘટાડવી છે. અને પછી ગરીબોને બિસ્કિટનું પડીકું આપવું કે મમરા આપવા કે અનાજ આપવું કે બીજાઓને પણ જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપવું, કોઈ પણ એવી વિધવાઓ હોય તો એને આપવું. કોઈ પણ દુઃખી જીવ કોઈ પણ રીતે દુઃખી હોય, આપણી શક્તિ પ્રમાણે પણ આપણી શક્તિ છુપાવ્યા વિના એનું દુઃખ દૂર થાય એવું તનથી, મનથી, ધનથી, વચનથી જે રીતે થઈ શકે તે રીતે કરવું, બીજા પાસે કરાવવું. અને કોઈ કરતું હોય તો અંદરમાં ભાવ કરવો, ઓહો મહાપુરુષ છે, આવું સારું કાર્ય કરે છે, લોકોને મદદ કરે છે, લોકોનું દુઃખ દૂર થાય એવો પુરુષાર્થ કરે છે. અને આવું બધું કરતા કરતા ગુરુનું સાનિધ્ય સેવીને પૂછવું, પ્રભુ મારે હવે શું કરવું, મારે ભક્તિ કેવી રીતે કરવી, મારે કેવું શાસ્ત્ર વાંચવું, મારે શું સમજવાનું, મારે કેવી રીતે સારા વિચાર કરવાના. દીર્ઘકાળ ચિત્તની શુદ્ધિ કર્યા જ કરવી, ચિત્તની શુદ્ધિ કર્યા જ કરવી. અને ચિત્તને મલિન કરે એવા અજ્ઞાનને, ક્રોધ, અભિમાન, માયા, લોભ એવાને અંતરમાં સ્થાન આપવું નહીં. એ આવે ખરા, એને કહેવાનું આવજો, તમારું કામ નથી.
આપણને ખોટા વિચાર આવે, કઈ ખોટું કરવાનું મન થાય તો આપણે કેવું, ભાઈ તારી જરૂર નથી. એવી આજ્ઞા પણ છે ને એવો આશીર્વાદ છે. એવી આજ્ઞા પણ છે ને એવો આશીર્વાદ શાસ્ત્ર ભાષામાં છે. અગ્નસિત્તે અશુચિ પણ 72 અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. મોટા પુરુષ છે એટલે એમની ભાષામાં બોલે છે. કામ ક્રોધ વગેરે ભાવ કેવા છે? અપવિત્ર, ગંદા છે, આત્માને મલિન કરે છે. વર્તમાનમાં તો થોડુંક દુઃખ દે છે, ભવિષ્યમાં બહુ દુઃખ દેશે. વિપરીત છે, આપણા સ્વભાવમાં નથી. આપણો આત્મા તો નિષ્કામ છે, આપણો આત્મા તો ક્ષમાસ્વરૂપ છે. આપણો આત્મા એટલે આપણે, આપણું મૂળ સ્વરૂપ, આપણું મૂળ સ્વરૂપ, રો મટીરિયલ, આપણું રો મટીરિયલ છે. એમાંથી ફિનિશ્ડ ગુડ્સ તૈયાર કરવાનું છે. લોટ ફાકીએ તો કઈ ચાલે નહીં. ગોળ એકલો ખાઈએ તો શીરાનો સ્વાદ ન આવે, અને ઘી પીવાય નહીં, તબિયત બગડી જાય ને સ્વાદ પણ ન આવે. ઘી ચખાય ખરું પણ ઘી પીવાય નહીં સામાન્ય. એમ આપણા આત્મામાં શક્તિ અંદરમાં પડેલી છે, પણ અત્યારે ઠનઠન ગોપાલ અંદરમાં પડી છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. વર્તમાનમાં સ્થિતિ કેવી છે? અને દુઃખ કારણ, ત્રીજું કારણ કે આચાર્ય ભગવાન કહે છે, હે વત્સ, હે ભવ્ય, હે શિષ્ય, હે પુત્ર, હે દેવાનું પ્રિય. ભગવાન 100 માતા કરતા, 1000 માતા કરતા પણ આચાર્ય ભગવાન પાસે વધારે પ્રેમ છે. તમે આખો દિવસ તમારી બાના વખાણ કરો છો ને, સાહેબ મારી બા તો આહા, બસ મારા માથા પર હાથ ફેરવે એટલે બધું દુઃખ ભૂલી જાય. તમારી બાને ઓળખતા નથી. ભાઈ ઓળખું છું પ્રભુ, તારી બાનો તારા પ્રત્યે જેટલો પ્રેમ છે એના કરતા 1000 ગણો જેનો પ્રેમ છે એને આચાર્ય ભગવાન શ્રી ગુરુવર્ય કહે છે. એમને કઈ જોઈતું નથી, એમને કઈ જોઈતું નથી. આહાર તો અમારી પાસેથી કરવો પડશે ને એવું નક્કી નથી. એ તો નીકળશે. તારે ગરજ હોય તો એમને બોલાવજે, તારે ગરજ હોય તો એમને બોલાવજે. એવી પદ્ધતિ છે વિતરાગ દર્શનમાં, એવી પદ્ધતિ. સ્વામી 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 અત્યારે અપભ્રંશ, તિષ્ઠો 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 એટલે ઉભા રહો, ઉભા રહો. તિષ્ઠ તિષ્ઠ, તિષ્ઠો તિષ્ઠો તિષ્ઠો. આહાર શુદ્ધ છે, પાણી શુદ્ધ છે, શરીર શુદ્ધ છે, વાણી શુદ્ધ છે, મન શુદ્ધ છે. પધારો પધારો પધારો, ઉભા રહો ઉભા રહો ઉભા રહો. માટે એવા અજ્ઞાનને, કામને, ક્રોધને, લોભને, ઈચ્છાઓ, ખોટી ઈચ્છાઓ, એને આપણા જીવનમાં હવે તો 50 થઈ ગયા, 60 થઈ ગયા બાપા, મોટા ભાગની જવાબદારી પતી ગઈ. ક્યારે પેલો ટિકિટ ફાટવાનો ટાઈમ નક્કી નથી. દરરોજ આવે છે, બધી જાતના આવે છે, છાપામાં પણ આવે છે, પિરિયોડિકલ્સમાં પણ આવે છે.
અકસ્માતમાં તો મરી જ જાય છે, વીજળી પડતો મરી જાય છે, ટ્રેનમાં મરી જાય છે, અને એમને પણ ભાદરી બૂટ પહેરતા ને કે મને કંઈક જરાક ગમતું નથી, હજુ તો 2-4 મિનિટ થઈ હતી કે માસિવ હાર્ટ એટેક એવું કહે છે, માસિવ હાર્ટ એટેક. ભારતમાં એ દર્દની નો વૃદ્ધિ દર અત્યારે દુનિયામાં પહેલો નંબર છે એવું હમણાં તારણ કાઢ્યું છે તો બધે, પણ વૃદ્ધિ દર એટલે rate of increment of coronary heart disease which is fatal is maximum between the age of 40 and 50 in India. એવું કેમ હશે? એવું કેમ હશે? કારણ કે આપણે બધા ટેન્શનમાં જીવીએ છીએ, એટલું બધું ટેન્શન. કોઈને આપણે કેમ છો આવજો આવજો આવજો, મને ટાઈમ નથી, આવજો કહેવાનો પણ ટાઈમ નથી, અને કાયમ માટે આવજો થઈ જાય છે. કેમ છો ભાઈ, તબિયત સારી છે ને? હા હા, મારે કામ. માફ કરજો, આપણે રઘવાયા થઈ ગયા છે. એનાથી આગળ સંતો તો એમ કહે છે હડકાયા થઈ ગયા, હડકાયા થઈ ગયા છીએ. બરાબર છે, ઘર છે, બાળકો છે, મોંઘવારી છે, કમાવું પડે છે, બરાબર છે. 8 કલાક 9 કલાક દોષો કાઢ્યા વિના આત્મકલ્યાણ થાય નહીં. મહિનાનું સર્વૈયું કરવું જોઈએ. હું કયા ગુણો આજકાલ સેવું છું, અને પ્રભુ સ્મરણનો તો, ગુરુ સ્મરણનો તો કોઈ નિયમ નથી, કોઈ જગ્યા નથી, અને કોઈ તમારે એને માટે બીજો પ્રયત્ન કરવાનો નથી, માત્ર જાગૃતિ અને આજ્ઞા પાલન. નાતો હોય તો ભગવાનને યાદ કરને બાપા, ખાતો હોય તો યાદ કર. દરેક વખતે કરવો, અને ભાવપૂર્વક, અહોભાવથી. રિસેસ પછી સમાપ્તિ હશે. હું તો હાલો ચાલો ને હરી સાંભરે રે, હું તો હાલો ચાલો ને હરી સાંભરે રે, હું તો હાલો ચાલો ને હરી સાંભરે રે, હું તો ભોજન કરું ને હરી સાંભરે રે, હું તો નિંદર કરું ને હરી સાંભરે રે. કેવી રીતે ખબર પડે? મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરી મને સાંભરે રે. મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરી મને સાંભરે રે. ગુરુ મને સાંભરે રે, ધર્મ મને સાંભરે રે. ધર્મ આવું આવે કે આવું આવે? ચોપડીમાંથી ધર્મ આવવાનો નથી. ગમે ચોપડીઓ બોલી વાંચી જા ને મોઢે કરી જા. ધર્મ પ્રયોગ રૂપ છે. શાસ્ત્રમાં આજ્ઞા કહી છે, પણ તેનો મર્મ સત્પુરુષના હૃદયમાં છે. શાસ્ત્રમાં આજ્ઞા કરી છે, તે આજ્ઞાનો પ્રયોગ કરે તો ધર્મ થાય. જો શાસ્ત્રમાં જ ધર્મ હોય તો શાસ્ત્રનો જ મોક્ષ થઈ જાય.
શાસ્ત્રમાં મોક્ષ માર્ગ હોય તો શાસ્ત્રનો મોક્ષ થઈ જાય. શાસ્ત્રમાં મોક્ષ માર્ગ ભગવંત જ્ઞાની પુરુષોએ પોતાની અનુભવ વાણી દ્વારા કહ્યો છે. તે સમજવો જોઈએ, શીખવો જોઈએ, વાંચવો જોઈએ, વિચારવો જોઈએ. પણ એ બધું કરે પણ એનો પ્રયોગ ન કરે તો એકડા વિનાના મીંડા. પોતાની શક્તિ પ્રમાણે પ્રયોગ કરવા માંડવો. ધર્મ પ્રયોગરૂપ છે. ધર્મ જીવન પરિવર્તન છે. ધર્મ ભાવોનું પરિવર્તન છે. ધર્મ ભાવોનું શુદ્ધિકરણ છે. ધર્મ આનંદ અને પ્રસન્નતાને દેનારો છે. અને એમાં વચ્ચે એના બાય પ્રોડક્ટ રૂપે દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, મહેલ, દેવ દેવીઓ એવું બધું તો મળે. એ તો બધું બાય પ્રોડક્ટ છે. એ વ્યવહાર ધર્મનું ફળ છે. સાચો વ્યવહાર હોય તો. એટલે વ્યવહારે બે જાતના હોય કે વ્યવહાર તો ઘણી જાતના હોય. દાન દે અને પછી અંદરમાં શોક કરે, અરે રે મેં તો 500 આપી દીધા, મારે તો 250 જ આપવાના. ગયું અડધું, અડધું ગયું. दान दे करके हर्ष में रहो, अच्छा हुआ, मेरा लोभ निकला और उसको शाता में दी. और दान करना है. जब तक श्रावक है तब तक दान करते ही रहेंगे. और जब मुनि होंगे तो अभयदान और ज्ञान दान करेंगे. जब मुनि महाराज हो जाएंगे तो अभयदान और ज्ञान दान करेंगे. બહુ મોટા પુરુષ. એમની પાસે એક તાણો વાણો પણ નથી, એક પૈસો પણ નથી, છતાં એવો દાન આપે છે, એવું દાન દુનિયામાં કોઈ આપી શકતું નથી આપણા જેવા. માટે દોષોને કાઢવા કહ્યું. હવે છેલ્લે એનો ઉપાય કહીને એ પેરેગ્રાફ સમાપ્ત કરે છે. લોકનો ભય મૂકી સત્પુરુષોના વચનો આત્મામાં પરિણમાવે તો સર્વદોષ જાય. લોકનો ભય મૂકી. લોક પ્રતિબંધ ટાળવો જોઈએ ને. કે સાહેબ અમે હાઈ સોસાયટી વાળા મંદિરમાં જઈએ તો લોકો કે આ તો જૂનવાણી. હવે હાઈ સોસાયટી વાળા કઈ આવું સેવાનું કાર્ય કરે તો કે ઠીક, હવે આવું બધું તો આપણે કઈ હવે તો બતાવવાનું, આપી દેવાના 5,000 ચેક આપે, જવા દો જવા દો જવા દો, આવું કે આપણે કરવાનું હોય. બધા પ્રકારના અભિમાનને મૂકીને સંત ધર્માત્માના ચરણે અને શરણે જાય તો જ કલ્યાણનો માર્ગ છે. સાચા સંત. સંત બડે પરમાર્થ કી પરમાર્થી शीतल वाको अंग और इनको शीतल करे दे दे अपनो रंग. संत मिलन को जाइए त्यज माया अभिमान. जो जो पाव आगे बढ़े कोटि यज्ञ फल था. લોકનો ભય મૂકી સત્પુરુષોના વચનો આત્મામાં પરિણામ આવે. એટલે સત્પુરુષોના વચનોનો ભાવા. વચનો તો પૂદગલ રૂપ છે, એ આત્મામાં ના પરિણમે. વચનોની આજ્ઞા, એમાં કહેલો ભાવ. એમણે કહ્યું ભાઈ આપણે ક્રોધ કરવો નહીં, ક્ષમા રાખ. ભાઈ આપણે એકલા ખવાય નહીં, કોઈને ખવડાવીને ખાવ. ભાઈ આપણે ચાલીએ ત્યારે જરા નીચે જોઈને ચાલવું કે કોઈ
જીવ જંતુ મરી ન જાય. ભાઈ દરરોજ ભાવપૂર્વક ભક્તિ કરવી જોઈએ. ભાઈ દરરોજ સંત પુરુષો પાસેથી સતશાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. અને દરરોજ સમય ન મળે તો કમસે કમ 2 દિવસ તો અઠવાડિયામાં અવશ્ય ભગવાનની વાણી સાંભળી અને આનંદના માર્ગને અપનાવો. તો સર્વદોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈને મહત્તા મૂક્યા વગર સમ્યક્તનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. સત્પુરુષોનો સમાગમ કેમ કરતો નથી? જિજ્ઞાસા જ નથી. અને લોકોની બીક લાગે કે સાહેબ બાવાઓ પાસે, આપણે સાધુઓ પાસે તો જવાય? એવા મહાપુરુષો કહે છે નમો લોય સબ સાવણમ. અંતમંગળ બોલીએ કે સાહેબ આપણે સત્સંગ કરીએ, સાચો સત્સંગ કરીએ ભાવપૂર્વક તો શું શું થાય? ભજન તો લાંબુ છે, પણ એમાં શું થાય એ કહે છે. પરમ હિત થાય છે. બોલો, પરમ હિત થાય છે. આગળ કહે છે પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટે છે. પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ પ્રગટે છે. શરીર પ્રત્યેનો મોહ ઘટે છે. શરીર પ્રત્યેનો મોહ ઘટે છે. ત્રિગુણાતીત બની શકાય છે. ત્રિગુણાતીત એટલે સત્વ, રજસ અને તમસ, એ 3 એ જીવને સંસારમાં લઈ જાય. ભલે સ્વર્ગ સુધી લઈ જાય, પણ એ સ્વર્ગમાં આપણે કાયમ રહેવું નથી, જવું પડે ફરજિયાત, પણ એ તો આપણું ટેમ્પરરી હોલ્ડ છે. આપણે તો મોક્ષ. અને છેલ્લે કહે છે મિલત હૈ પ્રગટ મુરારી જગત માહે. મિલત હૈ પ્રગટ મુરારી જગત માહે. સંત પરમ હિતકારી જગત માહે. સંત પરમ હિતકારી. મૂર એટલે મૂર એક રાક્ષસ, એ તો ઉપમાન. મોહરૂપી રાક્ષસને મારવાની શક્તિ પ્રગટે છે. મોહરૂપી રાક્ષસને મારવાની શક્તિ સત્સંગ દ્વારા પ્રગટે છે. માટે આપણે અવશ્ય તેમ કરવું. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ કી જય. સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.